जय। अपने अपने गुरु महाराज की जय। આજે બાપુના આશ્રમે આ નવગણ ભાઈનો ભાવ અને પ્રેમને આધીન અમારે જે કંઈ આ બાપુના સત્સંગનો લાભ લેવાનો હતો, પણ બાપુની આજ્ઞા હતી. હવે સદગુરુ ભગવાનની દયા કૃપાથી આપણે બે વાત કરવી ન કે હકીકત તો અમે બાપુનો લાભ લેવા માટે આવ્યા છીએ. ગુરુ કરાવવાનું કારણ શું છે એને પેલા બરોબર સમજવું પડે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ મનુષ્ય નથી, ગુરુ તો દેવોના પણ દેવ છે. આપણા જીવનની અંદર આપણે સદગુરુ ભગવાનના દ્વારે જ આવી અને સદગુરુ ભગવાન એમના સ્વમુખથી આ સત્સંગ સમજાવે છે. અમૃત જેવું છે. પણ ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે હે અર્જુન, પેલા તું તારા મનને સ્થિર કર. આપણું મન રહ્યું એ ધજાની પૂંછડી જેવું છે કે ઘડીક આય હારું, ઘડીક આય હારું, ઘડીક આય હારું. પણ પેલા હકીકત આપણા મનથી એક નક્કી કરવું પડે. હવે સદગુરુના દ્વારા વિશેષ ક્યાંય કંઈ છે નહીં. આપણને આપણા જીવનની અંદર જે સદગુરુ મળ્યા એ આપણા ભગવાન છે. કબીર સાહેબે લખ્યું છે કે પ્રગટ પ્રભુ તે સંત વાંકો શીતલ ધાર, ચરણ ગ્રહી બાય ગ્રહે તાકો ઉતારે ભવસાગર પાર. આપણા માત પિતા એ એક આપણા ગુરુ છે, પણ એ આપણને ભવસાગર પાર ન ઉતારે. સગા વાલા સંબંધી આ બધા આપણા સ્નેહીજનો છે, પણ એ આપણને ભવસાગર પાર ન ઉતારે. પણ સંતોએ વાણી દ્વારા આપણને બહુ સમજાવ્યું છે. હમણાં જો કીધું કે ખોવાણું અહીંયા ગોતે નહીં, ગોતે શેટે શેટે. ખોવાણું છે ને અહીંયા ગોતો. આપણા ભારતના મહાપુરુષોએ આપણને આ સંત દ્વારા, સંત વાણી દ્વારા આપણને સમજાયું. સાહેબ તમારી સાહેબી સબ ઘટ में रही છુપાય, મહેંદી કેરે પાંદ में લાલમ રહી છુપાય. આ ભગવાનની સાહેબી તો આ બધાય ઘટની અંદર છુપાઈને રહી છે. કેવી રીતે? તો કે મહેંદીના પાનમાં જેમ લાલમ છુપાઈને રહી ને એવી રીતે આપણા ઘટમાં છે. હવે મીરાબાઈએ એક ભજનમાં બહુ સારી વાત લખી છે કે આત્માને ઓળખ્યા વિના રે આ ભવનો ફેરો નહીં મટે, બ્રહ્મણાને ભાંગ્યા વિના રે આ 184 નહીં મટે. તો આપણે આત્માને ઓળખવો હોય તો એમાં બહાર ભટકવાની કોઈ જરૂર નથી. આત્મા આપણા ભેરો છે, પણ આપણે અહીંયા ગોતતા નથી ને ગોતવી સી બહાર. મીરાબાઈએ લખ્યું એક વાણીમાં કે તનડા મારે મારા મનડામાં, મીરાનો મોહન તો મારા મનડામાં. કોઈ ગોતે એને કાશીમાં, કોઈ ગોતે એને મથુરામાં, મીરાનો મોહન તો કે મારા મનડામાં. આપણા મનની શુદ્ધિની જરૂર છે. આ તન તો ગમે એવું છે ને તો ચાલશે, પણ મન શુદ્ધિ કરવાની છે. તો મન શુદ્ધિ ક્યારે થાય? કે આવા મહાપુરુષોનો આપણે સત્સંગ સાંભળવી અને આપણા જીવનની અંદર ઉતારવાનું છે. હમણાં મનાભાઈએ કીધું એમ કે ગોળી જો ખીચામાં પડી હોય ને દર્દ થયું હોય ને ડોક્ટર પાસે દવા લાવીને ખીચામાં પડી હોય તો દર્દને કાબુ કરે? ન કરે. પણ ગોળી જેમ ડોક્ટરે કીધી એમ આપણે એને લેવી પડે. જો છોકરું ભણવા જાય તો શિક્ષક ભણાવે ને એમ છોકરાને ભણવું પડે, અને શિક્ષક ભણાવે એમ છોકરું ભણે ને તો છોકરાને જે બનવું એ બની શકે છે. એમ આપણે ગુરુ દ્વારા કાયમ જાવી, પણ જો આપણું મન સ્થિર ન હોય ને તો ગુરુ દ્વારા જાવી તોય ભલે અને ન જાવી તોય ભલે. એમાં કોઈ જ ફરક નથી. ગુરુ દ્વારે ગયા પછી આપણી અંદર સમજણ આવવી જોઈએ. જો અંજવાળું રે અંજવાળું મારા રુદિયામાં અંજવાળું. આ ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ. આપણી અંદર જે આ અંધકાર છે એમાં જે પ્રકાશ કરી દેવા સમર્થ સદગુરુ જો આપણને મળ્યા હોય અને આપણું અંધકાર દૂર ન થાય તો ગુરુમાં ખામી નથી, ખામી આપણામાં છે. દીધી પણ વાગી નહીં આ વાસવણીમાં ફૂંક, ગુરુ બચારા ક્યાં કરે? ચેલામાં પડી ચૂક. ગુરુ તો રાત દિવસ મહેનત કરીને આપણને સમજાવે છે, પણ આપણે સમજ્યા નથી. આપણે સમજવાની જરૂર છે.
આવા જો મહાપુરુષોનો આપણને સાનિધ્ય મળ્યું હોય અને આપણી ભ્રમણાયું ન ભાંગે તો મહાપુરુષોનો દોષ નથી. જો ભીમ સાહેબે જીવણ સાહેબને સમજાયું કે ભીમ કહે તું ભટકીશ નહીં, મથી વે તારા મનની માય, હે જીવણ તારે કરવું પડશે નહીં કાંઈ. જો આ ભીમ સાહેબે શું કીધું જીવણ સાહેબને કે ભીમ કહે તું ભટકીશ નહીં, મથી વે તારા મનની માય, તો હે જીવણ તારે કરવું પડશે નહીં કાંઈ. જો ઉગારામ બાપાએ લખ્યું છે કે પડતા રહો આખડતા રહો, ધક્કા ધણીકા ખાય, સમજીને હુઈ રે તો એનું કલ્યાણ થાય. આપણે તો આ સભામાં સમજીને હુઈ રહેવાની જરૂર છે. પણ જો હમણાં બાપુએ વાત બહુ સારી કરી, મને બહુ ગમી કે ભક્તિ છે ને એ વિવેકની છે. જો આપણી અંદર વિવેક ન હોય ને તો આપણા સભામાં આવી તોય ભલે ને ન આવી તોય ભલે, એમાં કોઈ જ ફરક નથી. આપણે સંત સભામાં ગયા પછી આપણે અહીંયા બોલાય નહીં. શું કામ? કે આપણે વાત કરવી એટલે કોઈ શાંતિથી જીવ સાંભળતો એની વેર તૂટી જાય. તેમાં કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે હે અર્જુન તારા મનને સ્થિર કર. આપણું તો નથી પણ આપણે બીજાનું ચક ડોળે ચડાવી છે. આપણે બીજાનું ચક ડોળે ચડાવી છે તો આપણે એવું ન કરાય. આપણે ગુરુના બાળકો છીએ. હમણાં બાપુએ સ્થિતની વાત કરી, મને બહુ ગમતી હતી. પેલા વિવેક હોવો જોઈએ આપણી અંદર. આપણી અંદર જો વિવેક ન હોય ને તો વિવેક વગર ભક્તિ ઉગે નહીં. જો આપણા ખેતરમાં બિયારણ વાવવું હોય તો ખેતર ચોખ્ખું હોવું જોઈએ ને. ડાફડો જીપટા ના બધું ઊભું હોય ને આપણે વાવણી કરી એકવી, ત્યારે આપણું ખેતર ચોખ્ખું કરવાનું. કબીર સાહેબે લખ્યું છે કે ખેતર ખેડ્યા મેં તો પાદર ખેડ્યા, એક નો ખેડ્યા મેરા હૃદય મન કા, મેરા ખલકા ભરી દે આનંદ કા. આનંદ તો આમાં ભર્યો છે, પણ આ આનંદ પ્રગટે કેવી રીતે? તો કે આમાં જે ડાભડો ની છે ને ઓલા ખેતર ની વાતો સંતોએ કરી છે, અને આમાં ડાભડો જીપટા બોરડી ની સંતોએ કઈ વાતો કરી કે આપણી દ્રષ્ટિ જો સારી ન હોય તો એક આમાં કચરો છે. આપણે સારી જગ્યાએ જાવી નહીં તો આ પગની એક બેદરકારી છે. કાનથી સારું સાંભળવી નહીં તો કચરો તો આમાં ભર્યો છે. એટલે અમારા ગુરુ મહારાજ સત જયંતિરામ બાપા અમને એવું કહેતા કે ઉકળો કોઈ પોતાના ફરિયામાં કરે? જો ઉકળો રહ્યો ને બધા ઘરથી બહાર રાખે. તો અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે ઉકળો જો બહાર રાખતે ને આપણા ફરિયામાં ઉકળો હોય તો આપણને નડે ને, કે પાડોશીને નડે. તો અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે આપણી જોવાની દ્રષ્ટિ સારી ન હોય, આપણે કાનથી સારું સાંભળતા ન હોવી, આપણે સંતોના દ્વારે જાતા ન હોવી, અને ક્યાંક નિંદા ટીકા થતા ત્યાં ઢીસણિયા થઈને રાતે 12 વાગ્યા સુધી સાંભળવી તોય આપણને અરુચિ ન આવે, અને સંત સમાગમમાં આપણને અરુચિ આવે. આ તો અમૃત છે. રામરસ પ્યાલા હે ભરપૂર, પીઓ કોઈ ઘટક ઘટક ઘટક. જો સંતોએ આ 3 ટપા મૂક્યા, 3 ટપા શીના હે? તો કે નાભીથી ગગન મંડળ સુધીના. આપણે આમાં ગોતવાનું છે, બહાર ગોતવા જઈએ કોઈને કાંઈ મળ્યું નથી. આમાં ગોતી લો. કબીર સાહેબ કે આ મનરૂપી ખેતરમાં ખેડ કરી લો. આ ખેતર છે એક, અને આ મોકો મળ્યો છે મનુષ્ય દેહનો, અને મનુષ્ય દેહ રૂપી જો આપણે મોકો ચૂકી ગયા ને તો લક્ષારો સિંહોની માં જવાનું. સવારામ બાપાએ એવું લખ્યું છે કે 4 યુગ વીતી જાય ને તારા લક્ષ 84 પૂરી થાય છે. પણ આ 4 યુગનું આપણે ઓરીન જાવી છે. હકીકત આપણને ખબર નથી, પણ સંતો આપણને સમજાયા ને એટલે આપણને આ ખબર પડી. સવારામ બાપાએ લખ્યું છે કે આ જીવ આવ્યો તો લગ્નનું ઓરવા અને વર્ષીનું ઓરીન ગયો. જો એક આપણે પ્રેક્ટિકલ અનુભવ કરજો કે આપણા ઘરે લગ્ન પ્રસંગ આવતા હોય ને આવા સંતો મહાપુરુષો આવતા હોય, એમના પ્રસાદ માટે જો આપણે તૈયારી માટે કોઈ પ્રસાદની ચીજ ખરીદવા જાવી તો એમાં આપણને કેટલો આનંદ હોય? આનંદ હોય ને. અને આપણા એક વૃદ્ધ માવત પિતા આયુષ પૂરું થયું ને અહીંથી વિદાય લીધી, અને કુટુંબ પરિવારને સગા મિત્રોને આપણે જમાડવા માટે એ ખરીદી કરવા જાવી તો એ આનંદમાં અને આ સંતોને જમાડવામાં જે ખરીદી કરવા જાય ને એમાં ફેર હોય. આનંદ આમાં ફેર્યો છે, આમાં પ્રગટ કરો. પણ એ પ્રગટ ક્યારે થાય?
તો કે સંતની દયા અને સંતની કૃપા સિવાય પ્રગટ ન થાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો આપણે ગુરુને રાજી કરી લેવી ને તો ગુરુ આપણી ઉપર કૃપા કરે. રાજીપા સિવાય ગુરુ કૃપા ન કરે. ગુરુનો રાજીપો હોવો જોઈએ. એટલે આપણા જીવનમાં આપણે ગમે એમ કરીને આપણા ગુરુ મહારાજને રાજી કરી લો. જો ગુરુ રાજી થશે ને તો આ મોક્ષ તો આમ ઈશારામાં છે. એટલે લોયાણે લાખાને કીધું કે એજી લાખા કૂંચી ગુરુજીના હાથ, ગુરુજી આવે તો તાળા ઉઘડે. આ બ્રહ્મનાળની બજારમાં બ્રહ્મનું તાળું માર્યું છે. આ જો ગુરુ દયાને કૃપા કરે ને અને ગુરુ જોઈ તાળું ખોલવી દે ને તો આંગળીઓ તો આપણે હાથે ઉઘાડીને દર્શન કરી દેવી. તારો પીવું તારા ઘટમાં બિરાજે, જો અંતરપટ ખોલી આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. જો આપણો પીવું ક્યાં બિરાજે છે તો કે આપણા ઘટમાં. આપણે આપણા ઘટમાં ગોતતા નથી ને ગોતવી છી બહાર. આ બહાર ભટકણ મટાડે ને એવા ગુરુની આપણે જરૂર છે. આવા મહાપુરુષો આપણને ઈ ઈશારો કરે છે કે તારે હું ભટકવાનું નથી, તું તારી અંદર ગોતી લે. જીવણ સાહેબે જો ભીમ સાહેબે કીધું એમ કર્યું અને ગોતી લીધા તો એમને લખ્યું કે દેખંદારે આદલમાં, નિરખંદારે આદલમાં, પરખંદારે આદલમાં જણ જણ ઝાલર વાગે. જો ક્યાં તો કે આમાં. નરસિંહ મહેતાએ લખ્યું કે મોરવી રેજડ જમનાના તીરે વગાડી બલભદ્ર વીરે, વેચ પરિવાલે લીધો વાંસનો કટકો એની વારને મોરવી બનાવી. મોરવીનો સાથ છે ઝીણો રે હાલો જોવાને જઈએ. તો કે આ વેચ ભરીના નાભીથી આ ગગન મંડળીનો જ આધાર છે. એક સંતે લખ્યું છે કે ઈંગલા પિંગલા, સતાર બાપુએ, ઈંગલા પિંગલાનો માર્ગ છોડી હું તો આ સૂક્ષ્મના માર્ગે જવાની, હું તો આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ ડાબુ અને જમણું બે ના શ્વાસ આવે છે પણ એ છોડીને પાછું સૂક્ષ્મના માર્ગે જવાનું સતાર બાપુએ વાત કરી. આ સૂક્ષ્મણામાં તાર વગાવો, તુર્યાતીતમાં તાર વગાવો. સતાર બાપુએ બહુ સારી વાત લખી છે કે તુમડિયા રે સબ તીરથ કરચવે आई, તુમડિયા સબ તીરથ કરચવે आई, તોય ન જઈ કડવાઈ, તુમડિયા સબ તીરથ કરચવે आई. આ શરીરથી આપણે 4 ધામની જાત્રા કરીને આવી અને જો આપણા પાડોશી આડોશીનું કોકનું સારું થયું ને આપણે જોઈ ન શકવી તો આ 4 ધામની જાત્રાને કરવાની શું? આ આપણી અંદર નીકળવાની વાત કરી છે સતાર બાપુએ. અને આવા મહાપુરુષોનો સંગ કરી લો, કડવાઈ ઊભી નો રે. જો ભીમ સાહેબ ને, જીવણ સાહેબ ને ભીમ સાહેબ મટ્યા અને 17 ગુરુ કરાયા તોય ભ્રમણા નો ભાંગી. અને ભીમ સાહેબ એક જ વાતમાં ભ્રમણાઈ ભટકાડી. જો આપણે આ ભ્રાંતિ અને ભ્રમણાયું જ્યાં સુધી ન મટે ને ત્યાં સુધી ઉગાવો ન થાય. હવે રામાપીર બાપાએ લખ્યું, અરજી ભાથીને કીધું કે ભેદ મટાડો. હે અરજી તમે ભેદ મટાડો. આ ભેદ મટે નહીં તો ભક્તિ ઉગે નહીં. જો આપણને ઘણાઈને આપણે તો સમજેલા છીએ, બધા હંસો બધા સમજેલા બેઠા છે. હવે તમારા માટે તો આ વાત નથી પણ જે નથી સમજ્યા એના માટેની આ વાત છે કે ભેદ મટે ને તો ભક્તિનો ઉગાવો થાય. ઘણાને શંકાન, કુશંકાન, સંશયો થાય કે સ્ત્રીઓને પુરુષનું પાત્ર નડતું હોય અને પુરુષને સ્ત્રીનું પાત્ર નડતું હોય. આ સંશય છે. આપણને જન્મ કોને આપ્યો? આપણી માતા એક સ્ત્રીના પાત્રે આપણને જન્મ આપ્યો છે અને વરી પાછી આપણને એમાં સંશય થાય તો આપણું ભક્તિનું ડાપણ કાયમ આવ્યું ને નહીં. સંતોએ તો એ વાત કરી છે કે આપણો દેહ કોણ હકાવે છે, આ સ્ત્રીનો દેહ કોણ હકાવે છે, એને ઓળખી લો. આ દેહ હકાલવા વાળો એક છે. એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ, દુધવે રૂપે અનંત. પાસે આ નરસિંહ મહેતાની વાણી. આ બધાયમાં એક તત્વ રૂપી છે તો આમાં બીજાને ક્યાં ફારું? આ એક રૂપી જ્યાં તુહી 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 બધાય ઘટમાં બોલી રહ્યો છે પણ એની આપણને ખબર નથી. તો આ એક છે, એને ઓળખી લો. હવે મારાથી વધારે ટાઈમ લેવાનો હોય, હકીકત તો અમે આયા હતા બાપુના સત્સંગનો લાભ લેવા માટે, પણ
ભાવ પ્રેમ જિજ્ઞાસાથી અપમાન ન કર્યું અને શિર માથે ચડાવીને અમારા ગુરુ મહારાજની દયા કૃપાથી જે બે શબ્દ બોલાણા હોય, પણ આમાં અમારી ઘણી ભૂલો છે, અમારી ખામીઓ છે, પણ આપ સર્વે તો ઉદાર મનવાળા છો. હવે અમારી સર્વે ખામીને માફ કરી અમને ક્ષમા આપજો. એક અબુધ છીએ, અજ્ઞાની છીએ, પણ અમને એક અબુધ માની અમારી ભૂલને ક્ષમા કરજો. જય ભગવાન, જય સદગુરુદેવ. જે કાંઈ ભૂલ થઈ હોય આપ સર્વેના હૃદયમાં બિરાજમાન સદગુરુ ભગવાનના કોમળ ચરણોમાં કોટી કોટી ક્ષમા માગું છું. જય ભગવાન ડાયરાને.